જે છે બીજા દિવસે પણ આજે ચંડોળા ખાતે ડિમોલેશન યથાવત છે અને ખાસ કરીને જે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેઓ પણ અહીં પહોંચ્યા છે. બીજા દિવસે તેઓ જે છે અહીંની જે કામગીરી છે તેનું નિરીક્ષણ હાલ કરી રહ્યા છે. તેમની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ પોલીસ કમિશનર સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે છે અને 50 થી વધુ જેસીબી સાથે અહીં ડિમોલેશન ચાલી રહ્યું છે. બિલકુલથી જોઈ શકાય છે કે હાલ હર્ષ સંઘવી જે છે ત્યાં ડિમોલેશનની સ્થળ છે ત્યાં હાલ વિઝિટ કરી રહ્યા છે. ત્યાંથી તમામ ઉચ્ચ અધિકારીઓ જે છે પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. એટલે મહત્વનું છે કે જ્યાં એક મેગા ડિમોલેશન જે ગઈકાલથી શરૂ થયું હતું આજે પણ યથાવત છે. લગભગ 2 થી 2.5 જે કાચા પાકા મકાનો હતા તેને તોડી નાખવામાં આવ્યા છે અને ડિમોલેશન આજે પણ હજુ પણ યથાવત છે. જી તો હર્ષભાઈ સંઘવી હાલ ચંડોળા તળાવ પહોંચ્યા તો કામગીરીની જે સમીક્ષા કરવામાં આવી છે તે સંદર્ભે શું નિરીક્ષણ કર્યું તેમણે? બિલકુલ જે મેગા ડ્રાઈવ છે જે ડિમોલેશન તે જે છે ગઈકાલે 1500 થી 2000 જેટલા જે છે કાચા પાકા મકાનો તમામ દૂર કરવામાં આવ્યા હતા. આજે પણ જે છે કાર્યવાહી યથાવત છે. લગભગ 50 થી વધુ જેસીબી છે અને તમામ જે કાફલો છે કોર્પોરેશન હોય કે પોલીસનો હોય તે યથાવત છે. આજે પણ જે ડિમોલેશન યથાવત છે તેની તેઓ સમીક્ષા કરી રહ્યા છે. મહત્વનું છે કે ખૂબ મોટું જે છે વિસ્તારમાં જે છે ગેરકાયદેસર જે દબાણો ઊભું કરવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા જે આરંભવામાં આવી છે અને ખાસ કરીને કોર્પોરેશન દ્વારા જે 2 દિવસથી અહીં કામગીરી ચાલી રહી છે ત્યારે આજે પણ જે છે તે યથાવત છે. હર્ષભાઈ સંઘવી ખુદ અહીં છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. મહત્વનું છે કે આ એક મેગા ડિમોલેશન છે અને તેની અંતર્ગત તમામ જે દબાણ છે તેને જડમૂળથી દૂર કરવાનો આ એક પ્રયાસ છે અને તેના પ્રયાસના ભાગરૂપે આજે પણ જે છે તે ડિમોલેશન યથાવત છે અને હર્ષભાઈ તેની જે છે હાલ તાગ મેળવી રહ્યા છે. જી સંજય, જે પ્રકારે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી, સતત કામગીરી થઈ રહી છે અને હજુ પણ ડિમોલેશન યથાવત, હજુ પણ આગામી સમયમાં કોઈ પગલાં લેવામાં આવી શકે જે પ્રકારે હર્ષભાઈ સંઘવી નિરીક્ષણ કરી રહ્યા છે? તે મુજબ હાલ બીજા દિવસે પણ ડિમોલેશન જ્યારે યથાવત છે ત્યારે સમગ્ર જે વિસ્તાર છે તેની અંતર્ગત ખૂબ જ મોટું જે દબાણ હોવાને કારણે હાલ હજુ પણ જે છે 50% કામગીરી પૂર્ણ થઈ હોય, હજુ પણ ઘણી કામગીરી બાકી હોય, હજુ પણ આગામી દિવસોમાં દબાણ હટાવવાની કામગીરી યથાવત રહેશે તેવું માનવું છે અને તેની પરિસ્થિતિ અંતર્ગત કોઈ પણ પ્રકારની વિઘ્ન ઉભા ના થાય કે કોઈ પણ પ્રકારનું પરિસ્થિતિ ન દોડાય તેના માટે પોલીસ રાઉન્ડ ધ ક્લોક અહીં તૈનાત કરવામાં આવી છે. કોર્પોરેશનના અધિકારીઓ જે છે જેસીબી મારફતે અહીં દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે અને બિલકુલ હાલ વિઝ્યુઅલ્સમાં જોઈ શકાય છે કે જે હર્ષભાઈ સંઘવી છે તે રાઉન્ડ ધ ક્લોક અહીં જે છે મોનિટરિંગ કરી રહ્યા છે પરિસ્થિતિને અને હાલ પણ તેઓ જે છે ઘટના સ્થળે છે અને હજુ પણ જે કામગીરી છે હજુ પણ યથાવત રહેશે જ્યાં સુધી સંપૂર્ણ ડિમોલેશન જે ગેરકાયદેસર બાંધકામો છે તેને હટાવી ન લેવાય. સંજય, જોવામાં આવે તો અમદાવાદના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન, ઈસનપુર પોલીસ સ્ટેશનથી લઈને સૂર્યનગરી પોલીસ ચોકી સુધી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો અને તેની સાથે ડિમોલેશન કરવામાં આવ્યું. હર્ષભાઈ સંઘવી અત્યારે જે પ્રકારે પોલીસ સાથે વાતચીત પણ કરી રહ્યા છે તે સંદર્ભે કોઈ જાણકારી મળી કે શું? બિલકુલ કહી શકાય કે છેલ્લા 20 વર્ષથી આ દબાણો અહીં હતા અને છેલ્લા 20 વર્ષથી માત્ર વાતો થતી હતી કે આ દબાણો છે ને અહીં જે છે બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશ્રય આપવામાં આવે છે જેવા વિવિધ જે છે બાબતો હતી તે બાબતોને લઈને અત્યાર સુધી માત્ર ચર્ચા હતી. પરંતુ હવે જયારે એક્શન જોવામાં આવી રહ્યું છે ત્યારે બિલકુલથી ગઈકાલથી અહીં જે છે સતત જે છે બુલડોઝરોનો મારો ચાલવામાં આવી રહ્યો છે. એક બાદ એક જે મકાનો છે તે ધરાશાયી થઈ રહ્યા છે અને સમગ્ર જે તળાવ છે જે પરિસર છે જેની અંદર ગેરકાયદેસર બાંધકામો મોટે પાયે હતા તેને એક બાદ એક જે છે જડમૂળથી તેનો સફાયો થઈ રહ્યો છે. હજુ પણ ઘણું કામ બાકી છે ત્યારે આજે સમગ્ર જે તાજ છે પરિસ્થિતિ તે મેળવવા હર્ષભાઈ સંઘવી અહીં છે અને હજુ પણ આગળ આ પ્રકારનું કોઈ પણ દૂષણ અહીં રહી ન જાય ચકાસણી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર અહીં છે, પોલીસ કમિશનર અહીં છે અને તેમને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે કોઈ પણ પ્રકારની જે ગતિવિધિ છે તેમાં પરિસ્થિતિ દોડાય નહીં તેનું ધ્યાન રાખવું અને તમામ જે કામગીરી છે તે પૂર ઝડપે સમેટી લેવા અને પૂરેપૂરું જે ડિમોલેશન છે તેને સંપૂર્ણ રીતે હાથ ધરવા અહીં જે સૂચના આપવામાં આવી છે અને હાલ પણ તેઓ જે છે તેમની સાથે પરીક્ષા કરી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે કે આ જે ડિમોલેશન છે તેને કઈ રીતે આખરી ઓપ આપવામાં આવે. સંજય, ચંડોળા તળાવ એક સમયે અમદાવાદ શહેરની જીવાદોરી હતું. આ 1200 હેક્ટરમાં ફેલાયેલું તળાવ આજે મોટા ભાગે શુષ્ક અને ધૂળનું મેદાન બની ગયું કારણ કે બળા તળાવની બંને બાજુ ગેરકાયદે ઝૂંપડપટ્ટી ઊભી થઈ ગઈ હતી. હવે તે સંદર્ભે કામગીરી કરવામાં આવી ત્યારે હર્ષભાઈ સંઘવી ઘટના સ્થળ પર પહોંચ્યા, પોલીસ કમિશનર પણ પહોંચ્યા અને જે પ્રકારે કામગીરીનો દોર શરૂ થયો હજુ પણ લાગી રહ્યું છે કે ગેરકાયદે વસતા જે બાંગ્લાદેશીઓ હોય કે પછી અન્ય કોઈ લોકો હોય તેમની પર તવાઈ યથાવત રહેશે.
બિલકુલ કોઈને પણ છોડવામાં નહીં આવે. સ્પષ્ટ સંકેતો છે ને, સ્પષ્ટ જે રીતે ગઈકાલે સવારથી આ ડિમોલિશન શરૂ થયું હતું, દિવસમાં 1500 થી 2000 જેટલા કાચા પાકા મકાનો, ઝોપડાઓને દૂર કરવા. તમામ જે અહીં જે ગેરકાયદેસર જે વસાહતીઓ છે કે જેમને ગેરકાયદેસર રીતે જે એક આધાર કાર્ડ હોય, પાસપોર્ટ હોય કે જે કંઈ રાશન કાર્ડ બનાવ્યા હોય કે કઈ રીતે તેમને પાસપોર્ટ પણ તેમને નીકળ્યા, તેમની જે ઇન્કવાયરી થવી જોઈએ તે થઈ કે નહીં, કે તમામ સ્તરે જે છે એટલે કે A to Z કાર્યવાહી કરવામાં આવશે. તમામ સ્તરે જે છે તેની નોંધ લેવામાં આવી રહી છે ને હાલ સ્પષ્ટ સંકેત છે કે અહીં કોઈ પણ પ્રકારનું આ દબાણ કે કોઈ પણ પ્રકારના ઘૂસપેઠીઓને બક્ષવામાં નહીં આવે અને તેને લઈને હાલ જે છે તમામ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. હર્ષ સંઘવી પોતે જે છે ઉચ્ચ અધિકારીઓ સાથે એક મેરાથોન મીટિંગ કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. જી સંજય, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા, તે સંદર્ભે આપે તમામ વિગતો આપી તે બદલ આપનો ધન્યવાદ. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા પોલીસ કમિશનર GS મલિક અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી પણ અધિકારીઓ સહિત ચંડોળા તળાવે પહોંચ્યા. ડિમોલેશનની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ચંડોળા તળાવ પહોંચ્યા. ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન. વધુ વિગતો મેળવીએ સહયોગી ઉમંગ રાવલ પાસેથી. ઉમંગ, ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન ચંડોળા તળાવ ખાતે કરવામાં આવી રહ્યું છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે 22 વર્ષથી જે ગેરકાયદે ઝૂંપડપટ્ટી ઊભી કરી દેવામાં આવી હતી તે ડિમોલેશન સતત 24 કલાકથી ચાલી રહ્યું છે અને તેનું નિરીક્ષણ કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા. બિલકુલ, ગઈકાલે વહેલી સવારથી જ છે જે મિની બાંગ્લાદેશ જેને કહેવાય ચંડોળા, અનેક વખત આ ચંડોળામાં જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને સાથે જ જે એક્વાયર કરી લીધેલું હતું આખું ચંડોળા તળાવ છે અને ખાલી કરવા માટે, તેને દબાણ દૂર કરવા માટે અનેક વખત રજૂઆતો, ફરિયાદો, ઘણું બધું થયું હતું. પરંતુ ગઈકાલે વહેલી સવારથી જે 45 કરતાં પણ વધારે JCB મશીન, 50 કરતાં વધારે ડમ્પર અને 1500 કરતાં વધારે પોલીસ જવાનો સાથે જ SS વિભાગની જે ટીમ છે એ અને સાથે જ પોલીસ બળ સાથે ચંડોળા ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી. અને જે સૌથી મોટું ફાર્મ હાઉસ જે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું, જે દેહ વેપારથી માંડીને અનેક કાળા ધોળા ધંધો કરતો લલ્લુ જે હતો તેને પણ તેનું આખું ફાર્મ હાઉસ છે તોડી દેવામાં આવ્યું હતું. ગઈકાલે પણ રાજ્યના DG અને સાથે જ CP છે સતત આ જે ચંડોળાનું ડેમોલિશન ચાલી રહ્યું છે ત્યાં નજર રાખી રહ્યા હતા. અને આજે ગૃહમંત્રી જે છે હર્ષ સંઘવી તેઓ ત્યાં પહોંચ્યા છે. ખાસ કરીને ગઈકાલ રાત્રે ઘણા બધા જે તત્વો છે એમણે ચંડોળા અને દાણી લીમડાનો જે જોડતો જે રસ્તો જે નારોલ તરફ જઈ રહ્યા છે, એક બાજુ સાહાલમ બાજુ જે જાય છે, આ રસ્તો પણ બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેને લઈને પણ ક્યાંક પોલીસ અને ત્યાંના જે લોકો છે તેના વચ્ચે બોલાચાલી થઈ હતી અને સંઘર્ષ થયા હોયના તેવા પણ દ્રશ્યો છે સામે આવ્યા હતા. અને આજે જ્યારે હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા છે, આ ડેમોલેશન જે છે હજી 1-2 દિવસ ચાલે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે ખૂબ મોટું તળાવ અને આસપાસમાં મોટા પ્રમાણમાં છે એ ગેરકાયદેસર બાંધકામ છે કરી દેવામાં આવ્યું છે. હર્ષ સંઘવી અને સાથે જ ગઈકાલની જો આપણે વાત કરીએ તો CM હર્ષ સંઘવી, CP અને DG આ તમામ લોકોએ સર્કિટ હાઉસની અંદર બેઠક પણ કરી હતી. CM પણ સતત આ જે ડિમોલેશન ચાલી રહ્યું છે તેના ઉપર નજર રાખ્યા છે. અને હર્ષ સંઘવીનું આજે ત્યાં પહોંચવું એટલે કે કેટલું દબાણ દૂર થયું, કેટલું દબાણ બાકી છે, પોલીસ બળની જરૂર છે કે કેમ, અને સાથે સ્પષ્ટ સૂચના છે આપી દેવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ થાય અથવા તો ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમને પણ સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે આ વખતે જે પરિસ્થિતિ ઊભી થઈ છે દેશ પાકિસ્તાન અને ભારત વચ્ચેની, અને એમાં લઈને બાંગ્લાદેશીઓ કે જે ખોટી રીતે ઘૂસણખોરી કરી અને અમદાવાદમાં આવી ગયા છે, ચંડોળામાં ગેરકાયદેસર રહેવા લાગ્યા છે, તમામને ડિપોર્ટ કરવાની પણ તૈયારી છે કરી દેવામાં આવી છે. અને એને લઈને જ આ દબાણ જ્યાં દૂર થઈ રહ્યું છે ચંડોળા ત્યાં આગળ હર્ષ સંઘવી પહોંચ્યા છે, નજર રાખી રહ્યા છે. અને સાથે જ હજી આ ડિમોલેશન આજનો દિવસ અને આવતીકાલ બપોર સુધી ચાલે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ઉમંગ, ચંડોળા ડિમોલેશન રાજકીય રંગ પકડતું હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે એક તરફ સરકાર ને બીજી તરફ વિપક્ષ હોય તેવું પણ સામે આવ્યું. કારણ કે શૈલેષ પરમાર CM ને રજૂઆત કરવા માટે પહોંચ્યા ડિમોલેશન અટકાવવા માટે. પરમાર ધારાસભ્ય અને સાથે વિપક્ષ નેતા શહેજાદ છે તેમણે પણ કહ્યું હતું કે 2022-23માં પણ જે ત્યાં આગળ ચંડોળામાં ગેરકાયદેસર બાંધકામ થયું છે તે, અને શૈલેષ પરમારનું કહેવું એવું છે કે જે લોકો ત્યાંના નાગરિકત્વ એટલે કે ભારતનું નાગરિકત્વ ધરાવે છે, આમ છે તેમ છે, બધી વાતો કરી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક વિપક્ષ પણ આ બાબતે સાથે રહ્યું છે કે જે ઘૂસણખોરો છે તેમને દૂર કરવા એ ખૂબ જરૂરી છે. જો એમને દૂર કરવામાં નહીં આવે તો ચંડોળાની જે જગ્યા એક્વાયર કરી લેવામાં આવી છે, કારણ કે એક બાજુ સરકાર પણ ચંડોળાનું ડેવલપમેન્ટ ઈચ્છી રહી છે, કોર્પોરેશને
લગભગ 3 વખત છે ચંડોળાના ડેવલપમેન્ટ માટે, જેને કાંકરિયા જેવું બનાવવા માટેના 3 થી 4 વખત છે બજેટ પણ ક્યાંક મંજૂરી આપ્યું હોય તેવા પણ સમાચાર હતા. અને સરકારે પણ છેલ્લે હસ્તગત કરી અને આખું જે ચંડોળા તળાવ છે પોતાની પાસે, એટલે કે સરકાર હસ્તગત લઈ લીધું હતું. અને ત્યારબાદના એક્શન પ્લાન જો જોઈએ તો એ ધારાસભ્યો, કારણ કે ગઈકાલે આપણે જોઈએ તો હાઈકોર્ટની અંદર પણ 18 જેટલી જે અરજીઓ થઈ તે તમામે તમામ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. કારણ કે આ જે જગ્યા છે ત્યાં આગળ ગેરકાયદેસર જ સંપૂર્ણપણે બાંધકામ કરવામાં આવ્યું છે. તળાવની ઉપરની સાઈડ બાંધકામ કરવામાં આવ્યું કે જ્યાં આગળ કોઈ પણ પ્રકારે દસ્તાવેજી પુરાવા એક પણ ત્યાં વસતા જે લોકો છે તેમની પાસે નથી. એક જે લેભાગુ તત્વો, આવારા તત્વો કહો કે લુખ્ખા તત્વો કહો, જે એની પાસે એ વ્યક્તિ જે છે ત્યાં જમીનો ફાળવતો, ત્યાંથી ભાડા પટ્ટે પૈસા લેતો, ખોટા દસ્તાવેજો, ખોટા આધાર કાર્ડ, તમામ પુરાવા છે ઉભા કરી આપતો હતો. તેના કારણે જ આ સૌથી મોટી કાર્યવાહી છે કરવામાં આવી છે. ત્યારે શૈલેષ પરમાર છે તેમનું કહેવું હતું કે ખોટી રીતે હેરાનગતિ ન કરવામાં આવે, જ્યાં વસતા જે લોકો છે એમની પાસે જો પુરાવા હોય તો તેમને ત્યાં વસવાટ કરવા દેવો જોઈએ. પરંતુ શૈલેષભાઈ છે કદાચ એ વાત ભૂલી ગયા છે કે મહત્તમ જ્યાંના જે લોકો છે તેમની પાસે કોઈ પણ દસ્તાવેજી પુરાવા જમીનને લઈ નથી